વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને આ સિંગપાકની મલાઈ મિલ્ક સિંગપાકની રેસીપી આપવાની છું. તો એની માટે મેં અહીંયા આગળ બે વાટકી એકદમ ધીમા તાપે આપણે જે સિંગપાકમાં શેકીએ છીએ એવી જ રીતે સિંગને શેકી લીધું છે, એના ફોતરા કાઢી લીધા છે, એક સામે મિક્સરી લીધી છે અને આમાં હું દૂધ પધરાવીશ અને આ મલાઈ છે. અત્યારે આ મેં જળ લીધું છે પણ જળની જગ્યાએ આટલું જ હું દૂધ પધરાવીશ. અને સૌ પ્રથમ હું ચાસણી કરી લઈશ. તો તમે જોઈ શકો છો કે આમાં મેં એક વાટકો મિશ્રી લઈ લીધી છે. હવે એમાં મિશ્રી ડૂબે એટલે હું જળ પધરાવી દઈશ. તો તમે જોઈ શકો છો એક તારની ચાસણી થઈ ગઈ છે. તો હવે આપણે આમાં મલાઈ પધરાવી દઈશું. જો કે આમાં મેં મલાઈ પધરાવી દીધી છે અને હવે આપણે ઘી નથી પધરાવવાનું. મેં આને ઘીથી ગ્રીસ કરી લીધેલું અને હવે આપણે જે પાવડર કરીને રાખ્યું છે એ પધરાવી દઈશું. અને મેં આને ઘીથી ગ્રીસ કરી લીધું છે. હવે હું આને હલાવવા દઈશ અને ગોટી પડતી થવા દઈશ. તો તમે જોઈ શકો છો કે આપણો સિંગપાક આટલો ઝડપથી થઈ ગયો છે. હવે હું આમાં એને પધરાવી દઈશ અને એને ઠારીને પીસીસ કરીશ. તો તમે જોઈ શકો છો કે આપણો આ સિંગપાક તૈયાર થઈ ગયો છે. તો હું આના પીસીસ કરી લઉં છું. હજી હું આને ઠરવા દઈશ ને આને ચાકુને મેં થોડું ઘીથી ગ્રીસ કરી લીધું. તો આપણો આ સિંગપાક તૈયાર થઈ ગયો છે. હવે હું એના પીસીસ કરીને તમને દેખાડું.